લુગડા ચવા કરે છે પણ મેલા ડાટ કરે પેલા ખોસીના કોણા જેવો. હા હા અમૃતલાલને આટલું થોડુંક નોકરીનું સેટિંગ થઈ ગયું હતું તો અમારા પૈસાની રોમેન્ટ મટી જાય. હા મેલા ડાટ કરે છે. ચિંટુભા હા અમૃતલાલ માં સરપંચ પાસે સહી કરીને આવું તરત. કાલ નતા જ્યાં કાલે જો તો પણ સરપંચ ઘેર તો મર્યો. એટલે અમૃતલાલ તમે પણ ઘડીક બેસીને આ બધું કે પણ હાજર હોતું જ નહીં કે બા ઓમ જાશે ને તેમ જાશે ને આવું કર્યું છે. એ તો ક્યાં તાલુકામાં બેઠા છે અને પંચાયતે બેઠા એવું કરતા હશે ને. મોહલા ગાડી છે. હાર જોડ એટલું તમારે નોકરીની સેટિંગ કરો તો અમૃતલાલ તમે બેઠા બેઠા 25,000 પગાર છે 15 તમે વાપરજો ને 10 મને પગાર છે 10 ગણાય. ચિંતુભા મારે નોકરી તો પાકી છે પણ એક સરપંચની સહી માંગે છે. હાર જો સરપંચ મારી સહી કરે ના આવે તમે હું સહી કરીને તરત જ આવું. હો ચમ કે એટલું નોકરીની સેટિંગ થઈ જાય ને તો આપણે પૈસા ટકે શાંતિ થઈ જાય. આ એક તો શિખર કના ફોન આયા કરે છે એક તો ગેમ મે રંબા દેતા નથી લે નહી ઉપાડો દા કાકા આ કના ફોન આયા કરે છે છોટલો કે સરપંચ સરપંચ કેમ શીખો મત કોમ છે કયો થયો? હું સરપંચ જ છું કરે ભાઈ તારું કોમ નહીં મારા સરપંચ નું કોમ છે. તો માર કાકો સરપંચ ન મળે હું એ સરપંચ આ ભાલો કા તમારો સરપંચ થાવું છે. સરપંચ શું જ મળે સાવ શું? નહીં તારા આકા સાહેબ માર કોમ છે. માર કાકો આવી તો શું તું એટલે સહી કરાવી છે. લાવ છો તો હું કરી આવું એટલે તારી સહી ના મદરે આવે ઓમો. પણ માર કાકા જીવન જીવી છે કરું હું એટલે ગોડા તું તાર કાકાને હાથ દીધું. કાકા એ કાકા ઓ આજા જો પહેરી હારે શું કરો ઘરમાં સરપંચ? અમૃતલાલ આવો હવે બેહો. બેહું તો કાલે બેસી બેસીને જ જો છું. ચમ આ બે સહીઓ કરી આલો આટલી. છે ને આટલું બધું કાગળ છે આ મારા વિસલાપુર નોકરી લાગી છે. આ તમારી સહી જોવો છો આમાં. એમ ઓવે અને પગાર કેટલો છે? પગાર તો 26,000 રૂપિયા. 26,000 પગાર છે ઓવે મહિને. એમ હા રહેવા ખાવાનું બધું ઈને. સહી તો કરી આલો અમૃતલાલ હા પણ 5,000 રૂપિયા થાય હો. હજી હું નોકરી નહીં લાગ્યો અને પહેલથી 5,000 રૂપિયા. પણ તમારે તો આજીવન લાગે છે કે નોકરી તો? પણ તો મારે લાગે છે કે હું તમારો સહી જ કરવી છે ને આમાં. પણ અમૃતલાલ એમાં ના મેળ આવે. 5,000 રૂપિયા થાય. હું પોસ્ટ તો આલ્યો પણ મને આજ તમે સહી કરી આલો. પણ અમૃતલાલ મારું સિક્કા ચાલુ કામ પડી રહ્યા છે કર્યું છે ને તમે. રાણી એટલે મને આટલી બે સહી કરી આલો. હું કાલે 2 કલાક બેઠો છું પણ મારે કામ છે ટોપો ખાવો તમે કહેજો. હું સિક્કા અડધો કલાકમાં મંગાવી લ્યું તો 5,000 રૂપિયા લઈને આવજો. હું તમને સિક્કા કરી આલ્યો. અડધો કલાક પછી ઓવે એટલે કરી આલો. શું કેમ લોહી પીવો છો? શું કેમ આમ હેરાન કરો છો મને? એટલે આ લોહી ચો પીવું છું ખાલી 5,000 રૂપિયા આલવાના છે. સિક્કા કરી આલું ને. સરપંચ હા કઈદાર તો જોતું હતું ને ત્યાં તો અમને હાથ જોડતા જ તમે. શું જોતું તું? એટલે વોટ એટલે તમારે કેટલા વોટ છે? અમારે 4 શું 4? વોટ આખા ઓટામાં ફરીને લાયેલા છે તમે. તમે હા એમ કહો કે આખા ઓટામાં ફરીને 4 વોટા લાયેલા. ના 2 ઓકડા પર તમને શું જોર આવે છે કહો? એટલે પણ એમને ના થાય ભાઈ. એટલે તમે નહીં કરી આલવી. ના પેલા 5,000 રૂપિયા થાય. સરપંચ અમારો ટાઈમે આવશે પાછો. સારું ભાઈ હવે તમે જો ના પાડી છે એટલે 2 ઓકડા પર તેમ તેમ રાખો. તો તમે 5,000 રૂપિયા લઈને આવો. હું કઈ આમ તો ઘેર લઈને આવડો. હારું હું આવું 5,000 રૂપિયા લઈને. સારું કેટલી ઓટાનો દાબ આલી છે જિંદુભાઈ પૈડા નહીં તોય અને કદાચ અહીંયા ડોશી હોત તો એને શું કરો? કાકા ઈ તો મને ખબર નહીં પણ શિકારો આપીને પડ્યા હતા કહેવાનું નહીં તારે કશું બોલવાનું નહીં. મોટા વાતો કરતા હોય એટલે મફત કોમ નહીં થતું સરપંચનું. તો મુજ વડે એમ કહેવાનું કરતો કીધું કાકા લાવું શીખાય ને પણ ના બોલ્યો વળે 5 વર્ષમાં જેટલું કમાવો ને એટલું કમાઈ લો પછી કોઈ નહીં ગણે કોમમાં. હતા એના એ શું કીધું? હારું સારું અને લે આ ફોન આયા કરતો તો કોકનો હાર લાય હું વાત કરું છું. માર કાકો કોક બોલે એવા નહીં રે તૂટી પડી મારા ઉપર જેને માર હારું એટલે સરપંચ બન્યા આવ્યો હોય એમ આ અમૃતલાલ તે દાડે મને 1.5 કલાક વાગડ્યા ના કે મારે હારી દિલે જ લેવું છે. એટલે તમારે શું કરવું છે કે મારે કે બાયડી આવે એમ કે હાલવા થાય ને એટલે આ ના છત્રી હો હું ના પાડું છું કે આ સરપંચ વોટ હાલવાના જ નતા.
લ્યો ચમ અમરલાલ શું કર્યું? અલ્યા બે સહી સિક્કા ના કરી આલે મને આટલા ચમ ઘેર નતા ઘેર જઈ ટૂંટમ જ્યો તો ચમ ના કરી આલ્યા? કે ડિસ્સા પડ્યા સિક્કા બીજા પડ્યા. કાલે હું 2 કલાક બેસીને આવ્યો ને આજે કગરીને આવ્યો પણ એ મને સિક્કો ના કરી આલ્યો પણ કોણ નાખે ભાઈ? લીસો દીકરો સિક્કા મેલીને આવે છે. એટલે મોહલા કરે અને શું કીધું ખબર છે હા. કે 5000 રૂપિયા આલો એટલે આ ના માગે સરપંચ, ઈ તો મસ્કરી કરતા હશે. ના ના કે 5000 રૂપિયા આલો મને હા. હું અડધો કલાકમાં સહી કરી આલો એમ કીધું? ઓય એટલે આ ના ચમ કરી આલે હું હંગાશ આવું હે. જીંતુભા મારા સહીઓનું મારે આખી નોકરી ફેલ જાય એમ છે આ પકડો પકડો. ના ચમ કરી આલે સાહેબ. મને આટલી સહી કરી હોત તો મારું કામ થઈ તો જીંતુભા હવે તારે વોટ લેવા તાણ તો એ પૈસા વોટ આલજો. હવે હવે આજે આપણે દોડવા પડી હોય જમ ખાંડવાની એટલે જ ઓના કરતા હતા. તમે મને આટલું કામ કરી આલો કોક કહો થોડું એટલે મારું નહીં થતું ભેગું હું નહીં કહું. હા તો હડો તમે આના લાઈન મેલી જાવ એકલું પડ્યું માથા. આ તો ઓછો હલક તો મને મત ચમ જે કરું છે કરી આલો મને તમે બાયડી નહીં હાલવાનું? અલ્યા પેલું આ છે તો બધું થાય હાલ્યો હાડો સરપંચ બને. એ લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી આ મેલા લુગડનો નેણો લાજો ભોળા શિવજી. હા, હવે અસલ બેઠો બેઠો અસલ બગડાના પોખ જેવા કરવાથી લુગડા શું કે જવાન છે મારા ગોમે જ રે ભાઈ એટલે લુગડા તો ચકાચક જ જોવે. એટલે ધોકો ચિયો બદલાઈ ગયો વળી પાછો મારો પ્લાસ્ટિક નો હતો. મોટા ભાઈ હા ધોકો તો એનો છે પણ હું કામ કરો હા હું વાર ભજીને આવું તમે લુગડા ધોઈ નાખો બધા. હું હોય ને વાર બોધવા જ હતો હું તો ભૂલી ગયો હતો 100 ફેર બોધતે પર નકે રોજનો વખો છે હોય પીડા આ કોણ છે મારે લીધે તોફલા કાપવા. હા એવું કોઈ હેડક ની હેડું ચેક કરું એટલે કોઈ ના કરાય ચેક અમે કપડી જાય ગફ લઈને. વાયર 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 તો જે બધા થી નેસા પડ્યા છે વાયર વાયર કર્યા મને આજ તો જબર ઉજવાડ્યું લ્યા આશે આશે કોમે હેડ્યા નકમ તો સણકા કરી ના જાતા એ હારા બોધજે વાયર. હા જીંતુભા આજ આટલું કરી આલ્યું તો સારું હતું ના ચમ કરે આલે. અને બહુ પ્રેમથી શાંતિથી ના બોલવાનું. અરે પ્રેમથી એ અમૃતલાલ હા હું આટલે ઉભો રહું અને તમે જો શું કહે છે મારી નજરો વાપરું અને જોઉં. જીંતુભા હા. તું આ તો કોઈ બોલ્યો નહીં તો માથું ફોડી નાખું છો તમે એટલે ના પુરાય આપણે તરત ઘર જ છે સરપંચ છે ગામનો. આ ઘર જ છે ને કે હું આને ચાણે ઉડાડી મેલું હા તમે જો હું જો શું કહે છે મારે હું વાપરું જેટલા ભાવે છે બકાવાળી છે આમના સરપંચ થઈ ગયા રે ના ચમ સહી કરી આલે. સરપંચ એ સરપંચ કોક આવ્યું હે. એ તો હાજર લાયા 5000 રૂપિયા બોસ તો નહીં લાયા પણ તમે અડધો કલાક કીધો તો કે ના કલાક થઈ ગયો સહી કરી આલો ને આટલી એટલે તમાર કરતા તો કૂતરા હારા કેવો હોય એક વાર ધોકો જોડો તો ફેર નહીં આવતો મારે ઘર જ છે એટલે મારે આપવું પડે છે પણ પૈસા લઈને આવો કે ગરજ છે તે એટલે પૈસા તરત નથી ના હોય તમે શું કરો ચાંદના સરપંચ થઈ ગયેલા તો આમ થાય. સરપંચ તો 2.5 વર્ષથી શું હશે 2.5 વર્ષ બાકી છે ના ના સરપંચ લાયો કઈ દે તન ગોમ વાળા ને કોક તમે આલ્યા છે વોટ કેટલા વાટાથી જીત્યો તો એમ કે છે ચલો 100 ખાત હતો 2 વોટ 2 એ આપણી હાલત જીંતુભા બે અમારા અને 2 અમાર પાડોશી ને 4 વોટ મેં લાયા હતા. હોય એટલે એ વોટ ઉપર લસેલું હતું જીતેલા વોટ હતા એના ઉપર હા પણ એ વોટ અમે ના આલ્યા હોત તો તું સરપંચ હોત. અને એ વોટ તમે મફત આવેલા હતા ગોટા બનાવ્યા હતા 2-4 ગોટા ખવડાવ્યા હતા એમાં શું નવાઈ છે અમે એ તમે પૈસા માંગ્યા હોય ના પૈસા આલો તો અમે વોટ આલો. અને શીરો કેને ખાય તો એ તો શીરો તો જીતા પાછી ખવડાવ્યો હતો. આ બાજુવાળા ગોમવાળા ખવાયા હતા શીરો રાવણા એમને થઈ છે એ તો થાય પણ એ તો ખવડાવો તો પડે તાર. તાણી એ દાડા તો મારા જબર ખાતા હતા તમારે સહી કરી નહીં સહી કરી કરી આલું કે નહીં કરી આલું જિંદુમાં પૈસા થાય તમને કહું અમારે 7-8 લાખ રૂપિયા ખર્ચો શું છે આમ થાય હા જો અમે ગરીબ છે અને આટલી સહી કરી આલો તમારા અમૃતલાલ ને આપણે નોકરીનું સેટિંગ થઈ જાય. અમે એ ગરીબ જ હતા કોકના પાસેથી 7-8 લાખ રૂપિયા વ્યાજવા લઈને સરપંચ છે મફત નહીં છે ના એ તો ખબર 2 વીઘા વેચીને થયા હતા. જીંતુભા હા હવે મને 2.5 વાર કાઢવા લ્યો જોઈ જાય બધું હવે હા 2.5 વર્ષ પછી એના એ જ છે 2.5 વર્ષમાં જેટલું કમાવું છે એટલું કમાઈ લે આ સરપંચ હા તરત સહી કરી આલો ને મારી પગાર માં 100,000 આવી જાય. 100,000 ની જિંદુમાં તમારી શરમ નડે ને એટલે પેલા પગાર તમને આવી જાય પણ પૈસા તો પેલા જ જોઈ પૈસા તરત નથી આમ થઈ અને તમારી સહી વાળી અમૃતલાલ નોકરીએ લાગી એમ નહીં. ના એ તો કદી મેળ નહીં આવે હવે હાથ જોડું છું કોઈ બીજું કોઈ કરાવું છે અમરલાલ હાથ જોડવાની જરૂર નથી તમે સહી નહીં કરી આલો એમ. મેં જીંતુભા કદી હાથ નહીં જોડ્યા તમને જોડું છું
ના ના મને નહીં જોડો, ચિંતુભાઈ નથી જોડો. આમ થાય હા આ રીતે મને મૂકવું પડશે હો. શોખ પડતું ભાઈ મૂકું. અને હું તમને સસ્પેન્ડ કરાયો. એટલે તમે તો ગામમાં જૂના સરપંચને તમે જ મળ્યા છો. આપણા સહીઓ કરાઈ કરાઈને કોઈ કામ નહીં કરવા દીધું અને હવે અમન દળવું છે તમારે, અમને બધી ખબર પડે છે. એ તો સહીએ ના કરી આવે ને તો પછી સસ્પેન્ડ કરવા પડે. જીંતુભા એ સહીઓ કરાવી હતી ને, હવે જાદુ માથું ફૂટવું નહીં. એ અરજીઓ કરાવી હતી ને તમારા ભાઈબંધ જ થયા. આમ થાય હા હવે થોડું ઘર થાય છે અને સરપંચ પડો છો ના કે આટલી ઘણા વહેલા તમને પાડ્યા હોય હમણાં. હારું હારું તમ તાર જે થાય ને ઉખાડી લેજો. સરપંચ છો ને કે આમ થાય તમને તો તમે આ 2 વર્ષ પહેલા હતા આ દેશી હતું દેશી હતા હવે હારું હારું ઘર ગણતા હતા ઘર તમે. હારું કશો વાંધો નથી. અત્યારે ઘર ક્યાં જ આવી છે જોઈ શીખજો, આમ જોઈને કોક શીખજો. ના કે ગામમાં કોઈ નહીં ગણે. આ બાપના સંસ્કાર લેજો, સમજાય છે ને? બાપના સંસ્કાર તો લે આવે પણ કાકા આવા કોકના સંસ્કાર નહીં ગમે હો કાકા. હા હું એમ કહું છું તાર સણકા નથી ખાવાના. જીંતુભા હા અમરેલા હું તાર નક્કી એવા રખડી ગયો આ સહી વગર. ના ના અમરેલા તો હવે દોડો કરવા પડશે હવે. પણ તમે શું કરશો કો આ સરપંચને હવે? અમરેલા તમે તો ઘેર હું જો આ કંડાળ ભાઈ પણ હવે શું કરશે માની એમ? એમ ને આજ આપણે સહી ના કરી આલી કાલ વળી બીજે જ ના કરી આલે પણ આ ના કરી આલી ને તા તો વળી પછી સરપંચ નું કોમ શું છે સહી ના કરી આલે તો હવે હું શું કર્યું કહો? હા તમે ઘેર જો અને તમે ખાલી જો મારા સરપંચ ની શી દશા લાવું છું. સારું અને આને રોજ અને રાતે આખલા આવું ના ખાઈ જાય ને થઈ જાય અમે બાપલા મરી ગયો તો સારું તો ના કરતે. તો આને વધવા જો. 3 દાડાથી હેરાન કર્યો, 3 દાડાથી બેહારી બેહારી મેં તો એટલે તે તમે તમે સરપંચ ના માયનામ સરપંચ નું મળ્યું ઓએ સરપંચ કઈ મળ્યો આદત મરી ગયો. લ્યા તારી કેટલા વાગે મર્યો છે? ઢોલ તો કોઈ હમણાં નહીં આપલામાં. હવે મોટા પણ મારે કેવું પડશે વાય પછી ને બધું કેમ કે પાણી લેવું જરૂરી છે આપણો ગામનો કરવા ગમે એવો. મારા વાલાનું અમારો મોબાઈલ એટલે મોર આવ્યો લે હવે કેરીઓ હવા આવી બધી અને બસ ઉનાળામાં એક પાક્ષી જીપડે બે અમે ખાતા હશે રૂ પણ બળી મળે એ હવારા જીતું બા બેઠી જાય છે એટલે ના ના લે તો મોબાઈલ ને મોર આવે છે અને આવડી આપણી કેરી ભાજી કોઈ જોબુક મોરો ના આવી જાય મોબાઈલ તો ઈ વાત હાથી લે હા શાંતિ છે એટલે ચો શાંતિ છે કેમ આ 2.5 વર્ષ પછી સરપંચ નું કોઈ કરવું પડશે હો કંડાલ. વાત સાચી છે 2.5 વર્ષ ગાડ્યા છે અને 2.5 વર્ષ ફેરથી ગાડી એટલે ફેરથી 5 વર્ષ ફેરથી સરપંચ. તમારે શું કરાવવું છે આમ તો પછી કેમ કોઈ કામ તો કરતો નહીં આપણું એટલે બાપા કોમ તો કરે એમ તો એટલે કશું નહીં કરતો શું થયું લે ગામનો ગડપ થઈ ગયો કેમ શું છે ગામનું ના કપાઈ ગયું ભયા ચમચા વાત કરી દીધા તો ચાલો સરપંચ મરી ગયો આપણો કઈ રવાળી કરી લેતો તો હું રૂમાલ લઈને ઉભો રહો. એક વધારે વાંચા લાવજે એટલે કઈ રવાળી કરી શું કરશે લાજી એટલે કંડાળ આ 2 કલાક પછી હું એને ઘેર ગયો તો 2 કલાક પહેલા શું વાત કરો છો હું તરત હાલમાં જઈને આવ્યો હમણાં એટલે કઈ રવાળી કરી તો એને જવું પડશે ને કે કોણ એના પાસે તો જવું પડશે જવું તો આખા ગામનું ના કીધું ભયા કપાઈ ગયું હેડો ગોમના તો જવું તો પડે જોડો ઉતાળો હેડો લે ગમે એવો સરપંચ હતો અરે ટ્રેક્ટર આયા ભલે ચિંતુભા હા કંડા કર્યા વાળી કરી છે ખરેખર આપણા ગામનું નાખજો પાછું વાત સાચી છે પણ હું ઘણી વાર પેલો એમ ઘેર જઈને આવ્યો પણ કંડાળ અત્યારે છે ને ભગવાન તરત બતાવે હા ભાઈ પણ જે તમે તો કિસ્મત વાળા કહેવાય છે જીવતું મોઢું તમે સરપંચ નું જોયું એટલે વાત સાચી છે પણ તમે જે થઈ ગઈ થઈ ગઈ એ ચિંતુભા મને રોતે નહીં આવડતું તમારે મોરે રહેવાનું ના કંડાળ રોતે મને નહીં આવડતું મારે તમારે થવું પડશે એટલે પણ મને જીપડે ભયા તમે કોડિયામ કો રોયા જ ના એમ કહું છું એ તો તાણ તો રોયા હતા પણ જીપડે ચીજ ખબર છે એ રીતના જેણા હતા તાણ તો કેટલી બધું ખબર છે પોકમાં જ ગયો પણ વાત કરો છો લે વસ્તી આવી ગઈ છે હાય છોટો લાયો કપડો લાયો ઓ કાપડો લાયો હારું એટલે થોડી વાર આરામ કરો. કાકા હા હું તને રમવા જુઓ અલ્યા દડા રમવા નથી જાવ ને ભણવાનું કરો ભણવાનું. કાકા ઈ જો આઈને ઓછો તમે કશું નહીં કરો થોડું કશું નહીં કરો તમે કાકા ઈ જો આઈને ઓછો મને જુઓ તમે ની નોકરી લઈ ગો મને એવું લાગે છે. જો હડો હવે હટ આવજો રો પાછો ટાઈમ સર. હાય થોડી વાર આરામ કરું કે તો મોટા ભાઈ હા લે ઢોલ તો લાગતો નહીં એટલે ચિંતુભા ચાલો કોઈ દેખાતો નહીં
હાસી વાત છે કોઈ પણ એટલે હું તમને શું પૂછું હા. સરપંચે કોઈનું સારું કર્યું હોય તો આવે કે વાત સાચી, બધા ઘેર ઘેર વિરોધ છે, મારાથી વિરોધ હતો પણ તોય હું તો આવ્યો છું. વાત હાસી છે તો ભાઈ હવે આપણે કંટાળ તું રોવાનું છે એ વાત હાસી લે તારી કેવી હો જો તમે નાખો હવે ઉપર એટલે નાખો હવે. હા હવે જોડો. ઠેઠ- ઠેઠ ઘેર આવ્યા હવે તો એટલે પાડોશી છે આપણે જ જવું પડે ને ગાડી ના રીતનો પડ્યો રહેતો ને જવું તો પડે ને તાર. જોડો મેકાય પછી પડ્યો એ વાત હાસી છે કોઈ દેખાતું નહીં. હા. એને શું કરવાનું ખબર છે સરપન આખા ગોમની ઠગતા હાય સરપન હાય. એ બધી પત તન કરી દે મન ચો આવડે એવું એ રોતો નહીં ને, ઉધરો કૂદો. એટલે ખાલી એટલે કહો. કોઈ આવ્યું નહીં. એટલે ચિંતુબા હવે મને હઠાટ પરવાર કરી અને કાઢવાન કરો લે પેલા લેવા તો લુગડા અહીંયા ચાર પાંચ જણા જાવું પડે તો આપણે ત્રણ જણા છે. એ વાત આવી એટલે ભૂલાઈ પડે ને વાત. મારા બેટા આ બધું શું છે દીપડે પૂરા ચાર પોટલે થઈ જા આજે પૂરો છે એટલે આ જીવતે મહી નાખી લે જીવતે મહી નાખી છે લાકડા કાપતા જા હાર હાર જીતે જીતે ચમ ચમ જતા રહ્યા તમે મારો તો દુશ્મન હતો પણ જતો રે હારું કર્યું. મેં તો તમારો ખૂબ શીરો સરપંચ વખતે ગાતો તો કિલો ઓફર મગાઈ દે શેર તમે સોરી લીધું તું લેજે પીડા તીસરા તરફ જો વાત કરી હતી હત તમારું થાય તમારું કાળ મૂઢો હત તમારું જાય તમારું જીવતે મહી નાખો સરપંચ હારો હતો. ખાડો હતો પણ એકદમ મને ખાડો હતો બાપી યાર શું છે લે એટલે જીવતો છે તું? અરે તમારો ભાતો જીવતો જ હોય કે અને આ શું છે બધું આ શાળા ખેલ મળ્યા છે એને કાલ ગોમમાં તો અફા ફેલાવા છે કે સરપંચ જાતા રહ્યા છે અમે તેમાં આયા હા છે ઓએ કે સરપંચ જતો રહ્યો જતા રે, અમે તેમાં બધા રૂમાલ લઈ લઈને આયા છે. અંકને કીધું ગામમાં અમે તો જે પીડે કીધું કીધું તું મને તો કીધું તો પેલા અમૃતલાલે કીધું હું બહાર બધો તાણી હત તમારું થાય તમારું લ્યા આમ જોવો તો ખરા મરી ગયો તો હું કોમ આવે બતાવતી પણ અમે કીધું તમારા કોમમાં બગાડ છે કીધું કોઈ નહીં આવ્યું હોય હા તો અમે હારે બધું અમે કીધું બધાથી તારો દુશ્મની છે, કોઈ આવી નહીં. એટલે આમ હાવ શું હાવ થા આ શાસો જીવતા મોણને મહી નાખો છો શું બગાડ્યું તમારું એટલે ભાઈ અમારો વખત નહીં અને અમૃતલાલે કીધું છે આજે પીડા ને ટ્રેક્ટર અમે ના પાડો બધા આવશે પાછા મોતી એટલે ન પડ મૂચી કાકા તો ન પડ ને ટ્રેક્ટર લઈને આવશી રે મોતી કા આવતા નહીં હો પેલા ના પાડતો અર્જન કાકા બેઠા ને કે હાથા થઈ જાય સરપંચ ઓય હાથા જાતી હાજો થઈ જાય ને હાજો શું જ પણ એ તો અમન છે ખબર હતી વાત કરી હતી મને કશું નથી શું કર્યા વાળી કરી છે જો હાડો એટલે વેરાઈ તો ના કે આ તો બધા ગામમાં અફા ફેલાઈ જાય લ્યા તમે ના ખરાબ તો શોધવો ભાઈ ચમ તાણી આમ તો સરપંચ જતો રહ્યો હોત તો સારું હતું. આ દોગો મી જાત. તો ભાઈ હેડો હવે તો અમારો શું વખત હતો તો અમૃતલાલ તો છે અમરલાલ તો ઘરે હશે. એટલે પણ અમૃતલાલે જેમ આવું કર્યું છે એટલે કંડા અરે વારે બધા ને કે સરપંચ કે મરી ગયો કે તારા હું તમારા ઘર નતો આવ્યો, ઘરે સહી નહીં કરી આવતો. એટલે ઓવે ભાઈ ત્યાં અમે કંટાળો તમે કીધો. સરપંચ થઈ અને ગામમાં સહી ચમ નહીં કરી હાલતા કો કંડાળ હા આપણે રાવણું કર્યું હા તો ચલો ખર્ચો કર્યો હાસુ કહેશો તમે તમારા મુઢે ન્યાય ખર્ચો તો કર્યો તો 7-8 લાખ રૂપિયા ખર્ચો કર્યો હા કર્યો છે હવે અમારે શું પગાર આવે છે પગાર તારે પગાર તો આવે પગાર આવે એની વાત નોખી છે તું આ ગામમાં ગ્રાન્ટો લાવી એમાં તું અડધું તો પડાવી છે ને એટલે આ જૂના સરપંચ વખત જે સહીઓ કરાવી હતી ને પેલી અરજીઓ ઓવે એમાં ને આમાં કોમ બધું પડ્યું છે કશું કોમ નવું નહીં થતું તો એ તો પણ તારામાં કોઈ સારું નહીં હોય તારા અરજીઓ કરી છે ને વાત કરી હતી. બધે થાય હા, એમાં અરજીઓ થાય 2 વાર તો શીખવામાં જશે તારામાં ભૂલે છે તારા અરજીઓ કરી છે વાત કરી તારામાં દોડ જ નહીં. 2 વાર તો શીખવામાં જશે તું સહીઓ કરી એટલે કે સસ્પેન્ડ કરાવશે અમે તરત હાલ પાડી દીધો છે. અને પડે એટલે 5000 રૂપિયા થાય 5000 રૂપિયા હું બધું કરી આલું છું રૂપિયો નથી હાલો હાડા સસ્પેન્ડ કરાવવા તરત હાલ એ વાત કુ શું છે? જોડો મેલો સહી કરી આલું પણ ગામમાં બીજા કોઈ ના કહેતા હો કે મફત સહી કરી આલી હતી ગામમાં ગરીબન તો તાર સહી કરી આલવી જ પડશે ભાઈ હું તને શું કુકુન અલ્યા મને કદી મરી ગયો હોત તો સારું હતું. એ દાડે જેટલો તને જેટલો મોટો કરીને અમે સરપંચ લાવ્યો છે ગામનું માથું કરીને તને સરપંચ લાવ્યો અને તું આવું કરે છે? જેપી, હા બોલો એક હાથ પાડજે પણ સરપંચ એ જીવતે નહીં મારા ઘેર નહીં ના, એવું ના કરાય. ના કરાય એટલે બધા ઓભળી છે વાત કરી છે જેમ સહી કરાવે છે, હો. સારું હડજો બસ જોજો તમે હોય થઈ એ જીવિત તમારા ઓછલા તારું થાતરું જાકી જાવે છે મારા બેટા જીવતે મહી નાખી જીવતે કો હમણાં તો ગામમાં ટ્રેક્ટર વાળાને ફોન કર્યો બરો તો મારા ઘેર તો હમો જ નહીં હમણાં મોણ છું વાત હાસી પણ આ જે શું છે ને પૈસા હારું શું છે
આવું ના કરાય. ગરીબાઈને આયો ના લેવું રોય, સુધરવું પડે પડી. પણ આ શું પૈસો છે બધું કરાવડાવે. સારું હેડો, હવે બધા હારા બોનો થાય.